એક પથરીલી પહાડી પર ક્યાંય હરિયાળી નહોતી. ચારેય તરફ પથ્થર જ પથ્થર હતા. એ પહાડી પર એક દિવસ એક નાનું નીમનું બીજ પડી ગયું. બધાને લાગ્યું કે અહીં કંઈ ઉગી નહીં શકે. એ પહાડી પાસે એક સફેદ ઘોડો રહેતો હતો. ઘોડો ખૂબ દયાળુ હતો. એને જ્યારે એ નાનું બીજ દેખાયું ત્યારે એને દયા આવી. ઘોડો રોજ નીચે નદીમાંથી પાણી લાવતો અને ધીમેથી એ બીજ પર ઢોળતો. દિવસો પસાર થતા ગયા. તડકો પડ્યો, પવન ફૂંકાયો, વરસાદ પણ ઓછો હતો. છતાં સફેદ ઘોડો રોજ આવતો અને પ્રેમથી પાણી આપતો રહ્યો. થોડા દિવસ પછી પથ્થરો વચ્ચેથી નાનો લીલો અંકુર બહાર આવ્યો. ઘોડો ખુશ થઈ ગયો. ધીમે ધીમે એ અંકુર મોટો થયો, પાંદડા આવ્યા અને એક દિવસ ત્યાં સુંદર નીમનું વૃક્ષ ઊભું થયું. આ નીમના વૃક્ષે મુસાફરોને છાંયો આપ્યો, પક્ષીઓને ઘર મળ્યું અને પહાડી ફરીથી જીવંત બની ગઈ.